નમસ્કાર બાળ મિત્રો, આપ સૌ મજામાં હશો। હું ગડીવાર રાધિકા આજના ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 3 ભાગ 3 એમાં મારી નોટબુકમાં ત્રીજા નંબરનું આપણું જે ચેપ્ટર છે ગ્રેપ્સ, ગ્રીન એન્ડ જ્યુસી, આપણા યુનિટનું નામ જ એટલું મસ્ત આકર્ષક છે, આપણને મજા આવે એવું છે, બરાબર। ગ્રેપ્સ એ ફળ છે, તમને ખ્યાલ છે। તો એ યુનિટ આજે આપણે જોવાનું છે। તો એમાં જે એક્ટિવિટી 1 છે સિંગ એન્ડ ડાન્સ, ગાવ અને નાચો એટલે કે નૃત્ય કરો। તો એમાં આપણી પોયમનું નામ છે કરશનભાઈ હેઝ અ ફાર્મ ઈયા ઈયા ઓ। ઓકે, આ આપણા પોયમનું નામ છે કે કરશનભાઈ પાસે ખેતર છે એમ। કરશનભાઈ હેઝ અ ફાર્મ ઈયા ઈયા ઓ, કરશનભાઈને એક ખેતર છે ઈયા ઈયા ઓ। એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ અ કેટ ઈયા ઈયા ઓ, અને તેમના ખેતર પર એક બિલાડી છે ઈયા ઈયા ઓ એમ। તો એમના ખેતરમાં શું છે? એક બિલાડી છે। વિથ અ મ્યાઉ મ્યાઉ હિયર, શું કે છે? અહીં મ્યાઉ મ્યાઉ, હિયર એટલે અહીં, એન્ડ મ્યાઉ મ્યાઉ ધેર, અને ત્યાં પણ મ્યાઉ મ્યાઉ એટલે કે કરશનભાઈના ખેતરમાં બિલાડી જે છે તે અહીં મ્યાઉ મ્યાઉ, ત્યાં એમ કે અવાજ સંભળાય છે એમ। હિયર મ્યાઉ ધેર મ્યાઉ, અહીં મ્યાઉ ત્યાં મ્યાઉ, એવરીવેર મ્યાઉ 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 એટલે કે બિલાડીનો અવાજ જે છે મ્યાઉ મ્યાઉ એને બધે ખેતરમાં સંભળાય છે। કરશનભાઈ હેઝ અ ફાર્મ ઈયા ઈયા ઓ, કરશનભાઈને એક ખેતર છે ઈયા ઈયા ઓ। એન્ડ ઓન હિઝ ફાર્મ હિયર ઇઝ અ ડોગ ઈયા ઈયા ઓ, અને તેમના ખેતરમાં એક કૂતરો પણ છે વિથ અ ભાવ ભાવ, એક કૂતરાનો અવાજ છે, આપણને ખબર કૂતરો ભસે છે તો એનો અવાજ છે બાવ બાવ। એન્ડ અ બાવ બાવ ધેર, ત્યાં બાવ બાવ, હિયર બાવ બાવ ધેર બાવ બાવ, એવરીવેર બાવ બાવ એટલે કે કૂતરાનો અવાજ છે એ બધે જ સંભળાય છે, ત્યાંય તે અહીં તે અને બધે જ એમ। કરશનભાઈ હેઝ અ ફાર્મ, કરશનભાઈને એક ખેતર છે ઈયા ઈયા ઓ। એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર આર સમ કાઉઝ, અને એમના ખેતરમાં પાછું શું છે? તો કાઉઝ એટલે થોડી ગાય પણ છે। વિથ અ મૂમુ હિયર, એ પણ અહીં મૂમુ એમ એનો અવાજ, ગાયનો અવાજ જે છે એની વાત કરે છે, ગાય ભાંભરે એમ। એન્ડ મૂમુ ધેર, હિયર મૂ ધેર મૂ, એવરીવેર મૂ 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 એટલે કે ગાય પણ છે એનો અવાજ જે છે એ બધે ખેતરમાં સંભળાય છે। તો આ આપણી છે એ પોયમ હતી, એ પોયમમાં પ્રાણીઓના અવાજની વાત કરેલી છે। હવે એના આધારે એક પ્રવૃત્તિ છે, મેક એન્ડ રાઇટ યોર ઓન રાઇમ્સ યુઝિંગ એની વન ઓફ ધ ફોલોઈંગ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ધેર સાઉન્ડ્સ, એટલે કે નીચે આપેલા પ્રાણી, પક્ષી અને તેમના અવાજના આધારે કોઈ પણ કવિતા બનાવીને લખો। તો જો અહીંયા આપણને એનિમલ, બર્ડ્સ એટલે કે પ્રાણી અને પક્ષીઓના, અને સાઉન્ડ એટલે કે એમનો અવાજ છે। તો સૌથી પહેલાં પીગ, PIG, પીગ એટલે શું થાય? ભૂંડ, બરાબર। તો હવે છે ભીંગ છે, આઈ મીન ભૂંડડું જે છે એ કઈ રીતનો અવાજ કાઢે એ છે। પછી શીપ છે, ડક, સ્પેરો અને હોર્સ, આટલા જે એનિમલ્સ એન્ડ બર્ડ્સના નામ આપેલા છે। હવે સામે એનો અવાજ કેવો હોય એ આપણે જોવાનું છે। તો હવે કવિતા બનાવતા જઈએ। કરશનભાઈ હેઝ અ ફાર્મ ઈયા ઈયા ઓ, કરશનભાઈ હેઝ અ ફાર્મ ઈયા ઈયા ઓ। એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ અ પીગ ઈયા ઈયા ઓ, એટલે શું કહે છે? તો આપણે જો સરસ મજાની રાઈમ બનાવવાની છે, આપણે જે આપેલી છે આપણને એ જ મુજબ બનાવવાની છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે જે લખેલી છે એ જ લખીશું, કરશનભાઈ હેઝ અ ફાર્મ
ઈયા ઈયા ઓ. હવે પેલું આપણું પ્રાણી કયું છે તો પીગ, પીઆઈજી. તો હવે એને લઈશું. એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ અ પીગ. એમના ખેતરમાં શું છે? પીગ. ઈયા ઈયા ઓ. હવે પીગ છે એનો અવાજ કેવો હોય તો વિથ એન ઓનિક ઓનિક હિયર. ભૂંડનો અવાજ જે છે એ ઓઈંક ઓઈંક એ બોલે છે, તમને ખ્યાલ જ છે બરાબર. તો એનો અવાજ છે એ કેવો છે? ઓઈંક ઓઈંક એમ. વિથ એન ઓઈંક ઓઈંક હિયર એટલે કે અહીં પણ ઓઈંક ઓઈંક. એન્ડ ઓનિક એન્ડ ઓનિક ઓનિક ધેર, હેર ઓનિક ધેર ઓનિક એટલે કે અહીં ઓઈંક ત્યાં ઓઈંક એમ. એવરીવેર ઓઈંક ઓઈંક ઓઈંક. એટલે જો અહીંયા સ્વર આવ્યો. બીકોઝ કેમ સ્વર આવ્યો? કારણ કે સ્પેલિંગની શરૂઆત આર્ટિકલ એન છે બરાબર. તો અહીંયા સ્પેલિંગની શરૂઆત ઓથી થઈ છે એટલા માટે આગળ શું આવ્યું છે? આર્ટિકલ આવ્યો છે એ એન. આપણને ખબર છે કે આર્ટિકલમાં સ્વર સાથે જે છે એમાં આર્ટિકલ એનનો ઉપયોગ થાય છે અને વ્યંજન સાથે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. તમારે ધોરણ 3માં આ બંને આર્ટિકલ આવે છે. હવે આ રીતે તમારે બીજા કે સીપ છે, ડક છે, સ્પેરો છે અને હોર્સ છે બરાબર. આને તમારે આવી રીતે પોયમ બનાવવાની છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ તરીકે પીગની પોયમ બનાવીને તમને આપેલી છે. તમારે આ જ રીતે નોટબુકમાં આ સીપ, ડક, સ્પેરો એન્ડ હોર્સની કવિતા બનાવવાની છે એમના અવાજના બરાબર. કે કરસનભાઈ હેઝ અ ફાર્મ, ઈયા ઈયા ઓ. એન્ડ ઓન હિઝ ફાર્મ ધેર ઇઝ સીપ. પછી સીપનો અવાજ વિથ એન બરાબર કે વિથ અ બાબા, હિયર બાબા, ધેર બાબા, એમ એવરીવેર બાબા. એમ તમારે આ પોયમ છે એ બનાવવાની છે પણ નોટબુકમાં. હવે આગળ જોઈએ એક્ટિવિટી 2. સ્ટોરી છે સોર ગ્રેપ્સ. સોર એટલે ખાટું થાય. સોર એટલે શું થાય? ખાટું. ખાટી દ્રાક્ષ. તો એમાં આપણે તમે બધાએ શિયાળ અને પેલી ખાટી દ્રાક્ષવાળી વાર્તા સાંભળેલી છે ને. તો એ વાર્તાઓમાં ઘણા બધી છે, અલગ અલગ વાર્તાઓ છે. આપણા પાઠ્યપુસ્તકમાં પણ એક સરસ મજાની એ ખાટી દ્રાક્ષની તે, પરંતુ કંઈક અલગ નાનકડી સરસ વાર્તા છે. આમાં કંઈક અલગ છે. તમે જે સાંભળેલી હશે એમાં કેવું છે કે પેલું શિયાળને ભૂખ લાગી હોય છે એટલે એ ખાવાની શોધમાં નીકળે છે અને એને દ્રાક્ષ દેખાય છે બરાબર. અને એ દ્રાક્ષે પહોંચી શકતો નથી અને બરાબર. તો આ વાર્તા છે શિયાળવાળી. તમે આમ કંઈક સાંભળી, પણ આ વાર્તામાં કંઈક અલગ છે થોડુંક બરાબર. તો આપણે આ વાર્તા હવે જોઈએ. ધીસ ઇઝ અ ફોક્સ. આ શિયાળ છે. ઇટ ઇઝ થિન. તે પાતળું છે. ઇટ lives in the jungle. તે જંગલમાં રહે છે. There is a neem tree. આ એક લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ ગ્રીન. લીમડાનું ઝાડને ઇંગ્લિશમાં નીમ ટ્રી કહેવાય. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ઇટ ઇઝ હ્યુજ. તે વિશાળ છે બરાબર. હ્યુજ એટલે શું થાય? મોટું, વિશાળ. ધેર આર અધર એનિમલ્સ ઓલ્સો. જંગલમાં બીજા પણ કેટલાક પ્રાણીઓ હોય બરાબર. સિંહ છે, સિંહ છે, રેબિટ છે, ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. સો સ્મોલ, સમ આર બિગ. અમુક છે એ નાના પ્રાણીઓ છે અને અમુક જે છે એ મોટા પ્રાણીઓ છે. ધીસ ઇઝ ધ ફોક્સ. આ શિયાળ છે. ઇટ ઇઝ ઓલ્ડ. તો તમને ખબર છે ઓલ્ડ એટલે શું થાય? વૃદ્ધ એટલે કે ઘરડું. તે ઘરડું છે. સી એટલે કે જુઓ. ઇટ ઇઝ નોટ વેરી યંગ. તે યુવાન નથી. યંગ એટલે યુવાન. વેરી યંગ એટલે કે ઘણું જુવાનીમાં, એમ કે એકદમ 16 થી 25 વર્ષના હોય તો એને આપણે યુવાન કહી શકીએ. ઇટ ઇઝ વેરી થિન. તે પાતળા છે. ધ ફોક્સ ઇઝ હંગ્રી. એક તો તે યુવાન પણ નથી બહુ બરાબર, ઘરડું થઈ ગયું છે અને એને ભૂખ લાગી છે. હંગ્રી એટલે ભૂખ્યું. ધીસ ઇઝ ફોક્સ ઇઝ લુકિંગ ફોર સમથિંગ. એને કંઈક શોધી રહ્યું છે એમ, એને કંઈક જોઈએ છે, એ શોધવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ સમથિંગ. તે શોધવાનો પ્રયત્ન કરે છે. કે આ ફકરામાં જો શું કીધું છે કે ફોક્સ છે એટલે કે શિયાળ છે એ વૃદ્ધ છે.
સી એને જો એમ. ઇટ ઇઝ નોટ વેરી યંગ એટલે કે તે યુવાન નથી એમ, કે તમને ખબર છે કે 40થી અપ જાય 42 વર્ષ એટલે કે એ વ્યક્તિ વૃદ્ધ કહેવાય આપણા માણસમાં. તો એ જ રીતે આ શિયાળ પણ છે એ યંગ નથી, ઘરડું થઈ ગયું છે, એને ભૂખ લાગી છે. બરાબર, એ કંઈક શોધી રહ્યો છે એમ, એને ભૂખ લાગી છે એટલે એ કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બરાબર, હવે ત્રીજો પેરેગ્રાફ જોઈએ આપણે. There are some grapes here. અહીં થોડી દ્રાક્ષ છે. The grapes are green and juicy. તે દ્રાક્ષ લીલી અને રસવાળી છે. જ્યુસી યાની રસપૂરદાયક એમ. Now the fox looks happy. અને તે દ્રાક્ષને શિયાળ જોવે છે એટલે ખુશ થઈ જાય છે. See, it jumps up. જુઓ તે કૂદે છે. It wants એટલે ઈચ્છું ટુ eat them. તેને ખાવા ઈચ્છે છે. Oh, it can't reach them. પણ શું થયું? It can't. It એટલે તે, શિયાળ માટે અહીંયા it વપરાયું છે. Can't reach them. Can't છે એ can not નું ટૂંકું રૂપ છે, કે કરી શકું, can બતાવે છે, તો અહીંયા can't છે એટલે કે કોઈ ક્રિયા ના કરી શકતું હોય તે. Reach them તે ત્યાં પહોંચી શકતું નથી. It jumps again and again. તો તે વારંવાર કૂદકા મારે છે. Still no grapes. તેને વારંવાર કૂદકા માર્યા પરંતુ તેને દ્રાક્ષ છે એ ના મળી. The grapes are very high. એટલે કે પેલી દ્રાક્ષ છે એ ખૂબ ઊંચી છે, બહુ ઊંચી છે. It jumps again and again. તે કૂદે રાખે છે એમ, વારંવાર કૂદકા મારી રાખે છે પરંતુ તેને દ્રાક્ષ છે એ મળતી નથી કારણ કે દ્રાક્ષ છે એ બહુ ઊંચે છે. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી. ઇટ ઇઝ ટાયર્ડ અને તે થાકે છે. ઇટ ઇઝ સ્ટીલ હંગ્રી તેને ખૂબ જ ભૂખ્યું છે એમ. બટ વોટ કેન ઇટ ડુ પરંતુ તે શું કરી શકે એમ. બટ વોટ કેન ઇટ ડુ તે શું કરી શકે. એને ભૂખ તો લાગી છે, એને પ્રયત્નો પણ કર્યા કે તે દ્રાક્ષને ઉતારી શકે પરંતુ તે પહોંચી પણ શકતો નથી. એ લુક્સ એટ ધ ગ્રેપ્સ અને તે દ્રાક્ષ તરફ જુએ છે. દે આર સોર તે ખાટી છે. હુ વિલ ઇટ સોર ગ્રેપ્સ એટલે કે તે ખાટી છે. ખાટી દ્રાક્ષ કોણ ખાય? વુ એટલે કોણ, વિલ ઇટ સોર ગ્રેપ્સ એમ કે ખાટી દ્રાક્ષ કોણ ખાય. એન્ડ ઇટ ગોઝ અવે અને તે જતું રહે છે. બરાબર, તો આ વાર્તા તમે સાંભળેલી છે ગુજરાતીમાં કે શિયાળને દ્રાક્ષ ખાવા મળતી નથી એટલે એ શું કરે છે કે તે દ્રાક્ષ છે એને એમ કહી દે છે કે આ દ્રાક્ષ ખાટી છે, પણ હકીકતમાં દ્રાક્ષ ખાટી નથી એમ, કે દ્રાક્ષ ખાટી ના હોય, એ મીઠી જ હોય પરંતુ એને મળતું નથી એટલે એ બ્લેમ કેના ઉપર મૂકી દે છે કે દ્રાક્ષ ઉપર. બરાબર, કે આ દ્રાક્ષ તો ખાટી છે એમ, પરંતુ એવું હોય નહીં. આપણે બી ઘણી વાર એવું કરતા હોય, આપણને જે વસ્તુ ના મળે ને એટલે આપણે શું કહીએ કે હવે એમાં કંઈ લેવા જેવું નથી, પરંતુ એવું હોય આપણને ના મળી એટલે એવું આપણે સેલ્ફિશ એટલે કે સ્વાર્થી બનવાનું ના, એવું નથી હોતું. બરાબર, કે એ દ્રાક્ષ આપણે પ્રયત્નો કર્યા, એ વસ્તુ ના મળી પરંતુ આપણે આપણી આશા છોડી ના દેવાય. બરાબર, કે તે વસ્તુ નથી સારી કે આમ છે તેમ ના, પરંતુ આપણે વારંવાર પ્રયત્નો કરવાનો ચાલુ રાખવા જોઈએ. બરાબર, તો હવે આપણે એના આધારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. હવે વાર્તાના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ધ ફોક્સ ખાલી જગ્યા ઇઝ થીન. પહેલી ખાલી જગ્યા જુઓ તો તમને ધ ખાલી જગ્યા ઇઝ થીન. ફોક્સ કે એલિફન્ટ, તો આપણને કોની વાત કરી છે આ વાર્તામાં? તો ફોક્સ. તો આમાં શું આવશે? ફોક્સ. ધ ફોક્સ લીવ્સ ઇન ધ ખાલી જગ્યા. તો જે શિયાળ છે એ ક્યાં રહે? સિટીમાં રહે કે ફોરેસ્ટમાં? એટલે સિટી એટલે શહેર, ફોરેસ્ટ એટલે જંગલ. તો ક્યાં રહે? તો ફોરેસ્ટ એટલે કે જંગલમાં. દેર આર નીમ એન્ડ ખાલી જગ્યા ટ્રીઝ ઇન ધ જંગલ. બનાના કે બનિયાન? તો જંગલમાં શું હોય? બનિયાન ટ્રી. દેર આર સ્મોલ એન્ડ બિગ ખાલી જગ્યા ઇન ધ ફોરેસ્ટ. તો પેલા જંગલમાં જે છે એમાં શું હોય? સ્મોલ એન્ડ બિગ. એનિમલ્સ કે પીપલ? તો જંગલમાં કોણ હોય? માણસો હોય કે પ્રાણીઓ?
તો એનિમલ્સ. ધ ફોક્સ ઇઝ ખાલી જગ્યા ઓલ્ડ કે યંગ, તો સોરી ઓલ્ડ આવશે અહીંયા, આપણે ઓલ્ડની વાત થઈ છે એટલે અહીંયા તમારે ઓલ્ડનો ઓપ્શન લખવાનો થશે, બરાબર, કારણ કે ફોક્સ ઇઝ ઓલ્ડ એટલે ફોક્સ છે એ ઘરડું છે એટલે અહીંયા યંગ નહીં આવે, ત્યાં ઓલ્ડ આવશે, બરાબર. તમે વિદ્યાર્થીઓ ઓલ્ડ લખજો. ધ ફોક્સ વોન્ટ્સ ટુ ઇટ ખાલી જગ્યા, ફોક્સને શેની ઈચ્છા હતી? ગ્રેપ્સની કે બ્રેડની? તો ગ્રેપ્સની ઈચ્છા હતી. ધ ફોક્સ ખાલી જગ્યા ટુ ગેટ ધ ગ્રેપ્સ, તો તે ગ્રેપ્સ સુધી પહોંચવા શું કરે છે? રન્સ એટલે કે દોડે છે કે જમ્પ્સ એટલે કૂદે છે? તો જમ્પ્સ એટલે કૂદે છે, બરાબર. પાંચમી ખાલી જગ્યામાં યંગ નહીં પરંતુ શું આવશે? ઓલ્ડ. ઓકે, સુધારી લેજો એ. હવે છે રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચું અને ખોટું, આપણે ખરા ખોટા કહીએ તે. ધ ફોક્સ ઇઝ હંગ્રી, તો ટ્રુ એટલે કે ખરું. હા, ફોક્સ એટલે શિયાળ ભૂખ્યું હતું. ધ ફોક્સ ગોટ ધ ફૂડ એટલે કે તે ખોરાકની શોધમાં એને ખોરાક મળ્યો તો એમ, તો ફોલ્સ. ધ ફોક્સ સો સમ બનાનાસ, તો ફોક્સ છે એ કેળા જુએ છે, તો ફોલ્સ. ધ ગ્રેપ્સ આર રેડ એન્ડ જ્યુસી, તો ગ્રેપ્સ છે લાલ અને રસદાયક હતી, તો ખોટું. કેવી હતી? ગ્રીન એન્ડ જ્યુસી હતી એટલે કે રસદાયક હતી. ધ ગ્રેપ્સ આર વેરી હાઈ, દ્રાક્ષ છે એ ખૂબ ઊંચે હતી, તો ટ્રુ એટલે કે સાચું છે. હવે છે આન્સર ધ ક્વેશ્ચન અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ એટલે કે એક્ઝામ્પલ ઉદાહરણ મુજબ પ્રશ્નના જવાબ આપો. હાઉ ઇઝ ધ બનિયાન ટ્રી? સ્મોલ કે હ્યુજ? તો બનિયાન ટ્રી કેવું હોય? તો હ્યુજ એટલે કે વિશાળ હોય. હાઉ ઇઝ ધ ફોક્સ? થીન કે હ્યુજ? એટલે કે ફોક્સ છે એ કેવું હતું? થીન એટલે પાતળું કે હ્યુજ એટલે વિશાળ મોટું? તો થીન ફોક્સ. હાઉ આર ધ ગ્રેપ્સ? ગ્રીન એન્ડ જ્યુસી, ઓરેન્જ એન્ડ જ્યુસી? તો ગ્રેપ્સ એટલે દ્રાક્ષ કેવી હતી? ગ્રીન એન્ડ જ્યુસી. લીલી અને રસદાયક કે ઓરેન્જ? નારંગી અને રસદાયક, તો ગ્રીન એન્ડ જ્યુસી ગ્રેપ્સ. હાઉ આર ધ ગ્રેપ્સ? ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, તો છેલ્લે છે એ ગ્રેપ્સને કેવી ગણવામાં આવે છે? સોર કે સ્વીટ એટલે ખાટી કે મીઠી? તો પેલું શિયાળ કહે છે ને કે આ તો દ્રાક્ષ ખાટી છે, સોર ગ્રેપ્સ, તો કેવી ગણવામાં આવે છે સ્ટોરીના અંતે દ્રાક્ષને? સોર ગ્રેપ્સ. હાઉ આર ધ ટ્રી ઇન ધ જંગલ? બ્લુ કે ગ્રીન? તો જંગલમાં કેવા કલરના વૃક્ષો હોય? તો ગ્રીન ટ્રીઝ એટલે કે લીલા. બરાબર, અહીંયા આપણે સ્ટોરીને લગતા પ્રશ્નો અને ટ્રુ ફોલ્સ પૂરા થાય છે. હવે આગળ આપણે આવે છે એડજેક્ટિવ. તો એડજેક્ટિવ એટલે થાય છે વિશેષણ. બરાબર, શું થાય છે? વિશેષણ. કે ધ વર્ડ્સ વિચ આર યુઝડ ટુ ડિસ્ક્રાઇબ એની પર્સન, એનિમલ, બર્ડ ઓર થિંગ્સ આર કોલ્ડ એડજેક્ટિવ. બરાબર, તો કે કોઈ વ્યક્તિ વિશે આપણે વાત કરતા હોઈએ કે તે જાડો છે, પાતળો છે, તેનો રંગ આવો છે, બરાબર, એટલે કે આપણે રંગરૂપ કદની જ્યારે વાત કરતા હોય એ વ્યક્તિને વિશેષણ કહેવાય. બરાબર, એ કોઈ પણ વ્યક્તિ હોય કે પ્રાણી હોય, પશુ પક્ષી હોય, કોઈ વસ્તુ હોય, એના વિશે આપણે કહીએ છીએ. બરાબર, એનું રંગ રૂપ કદ શું છે એનું વર્ણન, ટૂંકમાં એનું વર્ણન કરતા હોય કે છોકરો પાતળો છે, જાડો છે, પાંદડું લીલું છે, તો એ લીલું છે એનો શું છે? આપણે જ્યારે એ વસ્તુ કે વ્યક્તિનું વર્ણન કરતા હોઈએ એને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ. બરાબર, તો અહીંયા તમારે આપેલા છે થોડા લેટ્સ લર્ન એડજેક્ટિવ. બરાબર, તો જો અહીંયા તમને થીન તો પાતળું, બિગ તો મોટું, હ્યુજ વિશાળ, શોર્ટ નીચું, આ બધા તમને વિશેષણો આપેલા છે. બરાબર, અને અહીંયા નીચે લેટ્સ લર્ન ઓપોઝિટ્સ એટલે કે વિરોધી શબ્દો આપેલા છે. બરાબર, તો આ જે છે તમારે વિશેષણ અને ઓપોઝિટ છે તમારી ઇંગ્લિશની નોટબુકમાં એકવાર લખી અને તૈયાર કરવાના છે. જ્યારે પણ શાળાએ તમે આવો ત્યારે કમ્પ્લીટ 3 પાઠમાં મેં જે તમને ઇંગ્લિશનું હોમવર્ક આપ્યું છે એ કમ્પ્લીટ એ નોટબુક અને માય નોટબુક સાથે જમા કરાવવાની રહેશે. એટલે દરેક વિદ્યાર્થીએ વિશેષણો અને આ ઓપોઝિટ્સ એટલે કે વિરોધી શબ્દો છે
એ નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. બરાબર. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. Look at the picture and listen, read the sentence and try to understand. ચિત્ર જુઓ, વાક્ય સાંભળો, વાંચો અને સમજો. બરાબર. તો જો આપણને અહીંયા ચિત્ર આપેલું છે, તમને જો તો રેલવે સ્ટેશનનું ચિત્ર તમને અહીંયા આપેલું છે. બરાબર. અહીંયા રેલવેના પટ્ટા છે. બરાબર. અહીંયા જો કોમ્પ્યુટર પર એક વ્યક્તિ બેઠા છે એટલે કે ટિકિટ કાઉન્ટર છે. બરાબર. મુસાફરો પ્લેટફોર્મ ઉપર છે. તો હવે અહીંયા તમને સરસ મજાનું વર્ણન આપેલું છે. તો આપણે રેલવે સ્ટેશન વિશે જોતા જઈએ. ઘણા વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન જોયું હશે. બરાબર. તમે નાના છો, ધોરણ 3માં છો, તો તમે કદાચ રેલવે સ્ટેશન તમારા મમ્મી પપ્પા સાથે કે ભાઈ બહેન સાથે, ફેમિલી સાથે ગયા હોય અને રેલવે સ્ટેશન કદાચ જોયું પણ હોય. જો સ્કૂલ ચાલુ હોત તો આપણે ચોક્કસ વિઝિટ કરાવત અહીંયા, પરંતુ અત્યારે આપણે માત્ર સમજી લઈએ. લુક એટ ધ પિક્ચર. બરાબર. તો જુઓ, સૌથી પહેલાં ધેર ઇઝ એન ઓલ્ડ મેન, એટલે કે ત્યાં એક વૃદ્ધ માણસ છે. તો જો અહીંયા તમને તીર તરફ નિશાની કરેલી છે. બરાબર. ધેર ઇઝ અ સ્મોલ બોય, ત્યાં નાનો છોકરો છે. બરાબર. ધેર ઇઝ, પછી ધેર ઇઝ અ ટિકિટ કાઉન્ટર, ત્યાં ટિકિટ કાઉન્ટર છે. ખાસ આપણે ધેરનો ઉપયોગ છે ત્યાં દૂરની વસ્તુ આપણાથી થોડા દૂરના અંતરે હોય ત્યારે આપણે ધેરનો ઉપયોગ કરી શકીએ. જેમ આપણે ધીસ ધેટ એ વિડીયો પણ આગળ મૂકેલો જ છે, તમે જોયો હશે કે ધીસ સાથે શું આવે છે? હિયર આવે, અને ધેટ સાથે શું આવે છે? ધેર. કારણ કે ધેટ અને ધેર જે છે આ એ બંને દૂરની વસ્તુ દર્શાવે છે. ધીસ અને હિયર છે એ બંને નજીકની વસ્તુ દર્શાવે છે. ત્યારબાદ છે ધેર ઇઝ અ રેલવે સ્ટેશન, આ રેલવે સ્ટેશન છે એમ, ત્યાં રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ કોમ્પ્યુટર, ત્યાં કમ્પ્યુટર છે. ધેર ઇઝ અ યંગ વુમેન. બરાબર. અહીંયા જો તમને નિશાની કરેલી છે. ધેર ઇઝ યંગ વુમેન, તે ત્યાં યુવાન સ્ત્રી છે. ધેર ઇઝ અ બિગ બેગ ઇન ઓલ્ડ મેન્સ હેડ, એટલે કે જો અહીંયા એક વૃદ્ધ માણસના હાથમાં બેગ છે એમ. ધેર ઇઝ અ રેલવે ટ્રેક, ત્યાં ટ્રેક છે એટલે કે પાટા છે રેલવેના, જ્યાં ગાડી ચાલતી હોય ત્યાં રેલવે ટ્રેક છે. ખાસ આપણે રેલવે સ્ટેશનમાં આપણે કોઈને કહેતા હોઈએ કે ધેર ઇઝ, બરાબર, આપણે નોર્મલ શબ્દ કહીએ કે ત્યાં બુક છે, ત્યાં ડસ્ટર છે, ત્યાં ચોક છે, ત્યાં બેન્ચ છે, ત્યાં મારી બહેન છે. બરાબર. તો આપણે આવા વાક્યો બોલીએ ત્યારે ત્યાં શબ્દ માટે ધેરનો ઉપયોગ આપણે ઇંગ્લિશમાં કરી શકીએ છીએ કે ધેર ઇઝ અ બુક, ત્યાં બુક છે. ધેર ઇઝ અ ટેબલ, ત્યાં ટેબલ છે. બરાબર. ધેર ઇઝ અ ફેન, ત્યાં પંખો છે. આપણે ત્યારે કોઈ વસ્તુ આપણાથી થોડા દૂર છે અને ત્યારે આપણે ત્યાં એટલે કે ધેરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકીએ છીએ કે ધેટ ઇઝ અ બુક, તે બુક છે. ધેર ઇઝ ઓન ધ ટેબલ, ત્યાં ટેબલની ઉપર છે. બરાબર. આ રીતે આપણે વાક્યો બનાવી શકીએ છીએ. હવે બીજા નંબરનું ચિત્ર જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ લિસન, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે ચિત્ર જુઓ, વાક્ય સાંભળો, વાંચો અને સમજો. ધેર ઇઝ અ બસ સ્ટેન્ડ, ત્યાં બસ સ્ટેન્ડ છે. તો હવે તમને જો રેલવે સ્ટેશન, હવે બસ સ્ટેન્ડનું ચિત્ર આપેલું છે. ધેર આર સમ શોપ્સ, ત્યાં કેટલીક દુકાનો છે. બસ સ્ટેન્ડ તો લગભગ જોયું જ હોય. બરાબર. આપણે આપણા ગામમાં બી બસ સ્ટેન્ડ હોય જ છે. ધેર આર સમ પીપલ, ત્યાં થોડા લોકો છે. ધેર ઇઝ અ હ્યુજ ટ્રી, ત્યાં મોટું ઝાડ છે. ધેર ઇઝ અ મેન નિયર ધ વિન્ડો, ત્યાં બારી પાસે માણસ છે. જો ચિત્રમાં તમે જોઈ શકો છો. ધેર ઇઝ અ બેન્ચ, ત્યાં બેન્ચ છે, બેસવા માટેની બેન્ચ છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો, ત્યાં ટિકિટ બારી છે. જો તમને નિશાની આપેલી છે. ધેર ઇઝ અ લિટલ ગર્લ, ત્યાં નાની છોકરી છે. બરાબર. એટલે કે અહીંયા પણ તમને ધેરનો ઉપયોગ કરી અને વાક્યો બનાવેલા છે. તો કે અહીંયા બસ સ્ટેન્ડમાં ક્યાં
કોણ શું કરી રહ્યું છે તે ખાસ સમજવાનું છે. હવે આગળ જોઈએ. Look at the picture and listen, read the sentence and try to understand. ચિત્ર જુઓ, વાક્યો સાંભળો, વાંચો અને સમજો. તો જો તમને ચિત્ર ઉપરથી ખ્યાલ આવે કે અહીંયા જો એક બેંકનું ચિત્ર છે. There is a bank. ત્યાં બેંક છે. There are some people. ત્યાં થોડા લોકો છે. There are chairs. ત્યાં ખુરશીઓ છે. There are cupboards. ત્યાં કબાટ છે. બેંકમાં તમે કદાચ નાના છો, નહીં ગયા હોય, પણ આપણા મમ્મી પપ્પાની બેંકનો ઉપયોગ જે છે આપણા પૈસાની લેવડ દેવડ માટે થતો હોય છે. There is a table. ત્યાં ટેબલ છે. There is a tall lady. ત્યાં ઊંચી સ્ત્રી છે. There is a man near cash counter. એટલે કે કેસ એટલે પૈસા એમ. ત્યાં કેશ કાઉન્ટર પાસે માણસ છે. There is short man. તે ઠીંગણો છે. ત્યાં એ ઠીંગણો માણસ છે એમ. તો જો અહીંયા તમારે જોવાનું છે કે ટોલ લેડી છે, બરાબર, નિયર છે, શોર્ટ મેન છે એટલે કે ઠીંગણો માણસ છે, બરાબર. તો આ બધા છે એ વિશેષણો દર્શાવે છે, બરાબર. આ ચિત્ર છે કે બેંકનું, બસ સ્ટેન્ડનું અને રેલવે સ્ટેશનનું, ત્રણેયનો આપણો જીવનમાં ઉપયોગ થાય છે. ત્રણેય જગ્યાએ આપણે જઈએ જ છીએ, બરાબર. એમાં હવે આગળ જોઈએ આપણે. રીડ ધ એડજેક્ટિવ એન્ડ ફિલ કલર્સ એન્ડ સેન્ટેન્સ અબાઉટ ઇટ. વિશેષણો વાંચો, રંગ પૂરો અને તેના વિશે વાક્ય બોલો, બરાબર. તો સૌથી પહેલાં જોઈએ અ રેડ શર્ટ. તો અહીંયા તમારે રેડ કલરનો રંગ પૂરવાનો છે અને અ રેડ શર્ટ. તો અહીંયા વિશેષણ કયું છે? તો રેડ. શું છે? લાલ કલરનો શર્ટ, એ એનો રંગ છે, એટલે કે એમાં એ એનું વિશેષણ છે. અ ગ્રીન ફ્રોક. અહીંયા તમારે કેવો રંગ પૂરવાનો છે? ગ્રીન, એટલે કે લીલો પૂરવાનો છે, બરાબર. એટલે કે અહીંયા આને વિશેષણ કયું છે? તો ગ્રીન. ત્યારબાદ છે, તમે જુઓ, અ લોંગ બ્લેક સ્નેક. લોંગ એટલે લાંબુ, બ્લેક સ્નેક તો લોંગ છે એ એનું વિશેષણ છે. પછી બ્લેક એનો કલર છે, તો અહીંયા લોંગ બ્લેક એનું વિશેષણ છે. સ્નેક એટલે સાપ, તે લાંબો કાળો સાપ છે. તો અહીંયા તમારે કેવો રંગ પૂરવાનો થશે? તો બ્લેક. અ બિગ ગ્રે બોલ. તો અ બિગ છે એ પણ વિશેષણ છે, મોટું. ગ્રે એટલે એનો રંગ છે, ગ્રે કલર. બોલ એટલે દડો, તો અ બિગ ગ્રે બોલ. અહીંયા મોટો ગ્રે રંગનો દડો છે, તો અહીંયા તમારે ગ્રે કલર પૂરવાનો છે. કર્લી બ્રાઉન હેર. તો આ ભાઈ જે છે એમના વાળ કેવા છે? કર્લી એટલે વાંકડિયા, બ્રાઉન એટલે કથ્થાઈ. શોર્ટ બ્લેક હેર. અને અહીંયા જો છોકરો છે એના વાળ કેવા છે? શોર્ટ એટલે ટૂંકા, બ્લેક એટલે કાળા. એના વાળ છે કાળા ને ટૂંકા છે. અ પિંક બોલ. આ ગુલાબી દડો છે, તો અહીંયા તમારે ગુલાબી રંગ પૂરવાનો. અ બ્લેક બેગ. અહીંયા કાળો છે, તો બ્લેક છે એનું વિશેષણ છે, કાળા રંગનું એમ. અ પર્પલ બ્રિંજલ. તો તે જાંબુડિયા રંગનું છે, તો અહીંયા તમારે જાંબુડિયો રંગ પૂરવાનો છે. અ વુડન ટેબલ. તો વુડન એટલે લાકડા, બરાબર. વુડન કલરને તમે સાંભળ્યું છે ને? હા, એ. અ બિગ યલો કલર. તો અહીંયા તમારે બિગ ને યલો. બિગ એટલે કે મોટો. અ બિગ યલો કાર. અ બિગ યલો કાર. તો અહીંયા જો મોટી, અહીંયા તમારે પીળો રંગ કારમાં પૂરવાનો અને બિગ યલો એ તેનું વિશેષણ દર્શાવે છે કે બિગ એટલે મોટું, તે મોટી પીળા રંગની મોટર એમ. અ સ્મોલ બ્લુ કાર. અહીંયા જો એ નાની વાદળી રંગની ગાડી છે, બરાબર. તો અહીંયા તમારે આમાં નાની કારમાં બ્લુ રંગ પૂરવાનો છે. અ લોંગ બેટ એટલે કે લાંબુ બેટ. લોંગ છે એ વિશેષણ છે એનું. અ શોર્ટ બેટ. શોર્ટ એટલે ટૂંકું, તો આ બેટનું વિશેષણ ટૂંકું છે. થીન બોય. તો થીન એટલે પાતળો, બરાબર. તો અહીંયા પાતળો છોકરો છે એમ. તમને મનગમતા રંગ પણ આમાં પૂરી શકો છો. અ ફેટ બોય. ફેટ એનું વિશેષણ છે, એટલે કે જાડો છોકરો. અ રેડ હેટ. તો આ ટોપીમાં તમારે રેડ રંગ એટલે કે લાલ રંગ પૂરવાનો. રેડ છે એનું વિશેષણ છે. યલો કેપ. યલો એટલે પીળો, તો અહીંયા કેપનો રંગ કેવો છે? પીળો, તો એમાં તમે પીળો રંગ પૂરશો. અ સ્ક્વેર ટાઇલ્સ. એટલે કે અહીંયા ટાઇલ્સ છે એ કેવી છે? ચોરસ છે, તો એનો આકાર કેવો છે? ચોરસ, તો એનું વિશેષણ થયું. અ બિગ કપ. બિગ એટલે મોટું, તો એ કેવું છે? મોટું, તો એનું વિશેષણ થયું.
અ ટોલ ટ્રી એટલે કે ઊંચું ઝાડ, તો ટોલ છે એનું વિશેષણ થયું. અ શોર્ટ ટ્રી એટલે કે ટૂંકું ઝાડ, તો શોર્ટ એટલે પણ ટૂંકું છે તો ઝાડનું નીચું એમ, તો એનું વિશેષણ થયું. અ ગ્રીન લીફ તો લીલું પાંદડું, લીલું છે એનો કલર છે વિશેષણ. અ બ્લેક સ્ટિક એટલે કે લાકડી છે કેવા રંગની, બ્લેક, એનો રંગ છે એ કાળો છે, એ એનું વિશેષણ થયું. હવે આગળ આપણે એક્ટિવિટી 6 જોઈએ. તો જો તમને પિક્ચર આપેલું છે એટલે કે એક ચિત્ર આપેલું છે અને એના આધારે આપણે ચિત્રમાં જોઈ અને જવાબ લખવાના છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા પ્લેગ્રાઉન્ડ કે બાથટબ, તો તમે ચિત્ર જોઈ અને કહો કે આ ચિત્ર તમને શેનું દેખાય છે, એટલે કે રમતનું મેદાન છે કે નહાવા માટેનું બાથરૂમ એટલે બાથટબ છે, તો શું શેનું ચિત્ર છે, તો ધેર ઇઝ અ પ્લેગ્રાઉન્ડ, ત્યાં રમતનું મેદાન છે. ધેર એટલે ત્યાં. ધેર આર સમ ખાલી જગ્યા ચિલ્ડ્રન કે એનિમલ્સ, તો રમતના મેદાનમાં કોણ હોય, ચિલ્ડ્રન્સ બાળકો હોય કે પ્રાણીઓ હોય, તો ચિલ્ડ્રન. ધેર ઇઝ અ ખાલી જગ્યા ફૂટબોલ કે પેન, તો જો છોકરાઓ છે એ શું કરી રહ્યા છે, તો ફૂટબોલ રમી રહ્યા છે. ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા ગેટ કે વિન્ડો, તો જો અહીંયા બારીઓ, રમતના મેદાનમાં બારીઓ ના હોય પણ મોટો ગેટ એટલે કે દરવાજો છે. ધેર આર ટોલ ખાલી જગ્યા ટ્રીઝ કે વોલ્સ, તો જો ઝાડ છે એ ઊંચા છે એટલે કે ધેર આર ટોલ ટ્રીઝ. તો જો અહીંયા પ્લેગ્રાઉન્ડ બરાબર, બાળકો રમે છે ફૂટબોલ, તો ત્યાં જો ધેર ઇઝ અ બિગ ગેટ, ત્યાં એક મોટો દરવાજો છે. ધેર ઇઝ અ ટોલ ટ્રીઝ, અને ઝાડની વિશેષતા શું છે, તે ઊંચું છે. દરવાજાની વિશેષણ બિગ, તે મોટો છે એમ. હવે બીજા નંબરનું ચિત્ર જુઓ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ફાર્મ કે પાર્ક, તો શેનું ચિત્ર દેખાય છે તમને, પાર્કનું. ધેર આર 6 ખાલી જગ્યા ગર્લ્સ કે બોયઝ, તો ચિત્રમાં તમે જુઓ તો કેટલી છોકરીઓ છે, 6 છે એ શું છે, છોકરા છે કે છોકરીઓ, તો કાઉન્ટ કરવાનું છે કે જો 3 છોકરીઓ દોરડા એટલે કે સ્કીપિંગ કરી રહી છે, અને 2 છોકરીઓ હિંચકા ખાઈ રહી છે, અને એક છે એ સ્લાઇડ્સ પર છે એટલે કે લપસણી પર છે, બરાબર, એટલે કે 6 છોકરીઓ છે. ધેર ઇઝ અ ટોલ ખાલી જગ્યા ટ્રી કે પ્લાન્ટ, તો ટ્રી, ટોલ શું હોય, ઝાડ હોય, પ્લાન્ટ છે છોડ છે, પ્લાન્ટ એટલે છોડ, એ નાનો હોય. ધેર ઇઝ અ ખાલી જગ્યા સ્લાઇડ કે મેરીગો રાઉન્ડ, તો જો મેરીગો રાઉન્ડ એટલે થાય ચકડોળ, અને પરંતુ અહીંયા પાર્કમાં જુઓ તો શું છે, તો સ્લાઇડ એટલે કે લપસણી છે. ધેર આર ખાલી જગ્યા સ્વિંગ્સ કે કાર, તો પાર્કમાં જુઓ ગાડીઓ છે કે હિંચકા છે, તો ધેર આર સ્વિંગ્સ એટલે કે હિંચકા. હવે આગળ જો તમને ખ્યાલ આવી ગયો છે કે ક્લાસરૂમનું ચિત્ર છે, તો ધેર ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ કે ડ્રોઈંગ રૂમ, તો ધેર ઇઝ અ શું છે, ક્લાસરૂમ. ધેર આર ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ કે પ્લેયર, ક્લાસમાં શું હોય, તો સ્ટુડન્ટ્સ. ધેર ઇઝ અ ખાલી જગ્યા બ્લેકબોર્ડ કે ટેલિવિઝન, તો ક્લાસમાં શું હોય, બ્લેકબોર્ડ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ટીચર કે પોલીસ, તો ક્લાસના વર્ગખંડમાં કોણ ભણાવતું હોય, પોલીસ ભણાવતા હોય કે ટીચર, તો ટીચર. ધેર ઇઝ અ ખાલી જગ્યા કપબોર્ડ કે ટેબલ, તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ટેબલ આપેલું છે, તો ધેર ઇઝ અ ટેબલ, ત્યાં ટેબલ છે. ક્વેશ્ચન નંબર 9 સર્કલ અ ધ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એડજેક્ટિવ, બરાબર, તો આપણે વિશેષણ ઉપર ગોળ કરવાનું છે. તો જો પહેલા નંબરનું અ નાઇસ લેડી, તો નાઇસ એટલે સરસ એમ, લેડી એટલે સ્ત્રી, તો નાઇસ છે એનું વિશેષણ છે, છોકરી છે પરંતુ કેવી છે, નાઇસ એટલે કે સારી છે, તો નાઇસ છે એનું શું છે, વિશેષણ છે. બીજા નંબરનું અ સ્વીટ ચોકલેટ, તો ચોકલેટ છે પરંતુ કેવી છે, સ્વીટ એટલે કે મીઠી છે. અ સોર લેમન, તો સોર એટલે ખાટું, તો લેમન છે લીંબુની વિશેષણ શું છે, તો સોર એટલે ખાટું. અ રેડ બોલ, તો દડો છે એનો રંગ કેવો છે, રેડ, તો એ રેડ એનું વિશેષણ છે. અ ગુડ બોય, સારો છોકરો છે, તો ગુડ છે એનું શું છે, વિશેષણ છે. અ બેડ ટેસ્ટ, ટેસ્ટ એટલે સ્વાદ, બેડ એટલે ખરાબ, તો એટલે એમ કે ખરાબ સ્વાદ છે એમ, સારો સ્વાદ નથી, બેડ એટલે ખરાબ એમ, તો બેડ છે એનું વિશેષણ છે. એન ઓલ્ડ મેન,
માણસ છે પરંતુ કેવો છે? વૃદ્ધ છે. તો વૃદ્ધ છે એનું વિશેષણ છે, એટલે કે ઓલ્ડ ઉપર આપણે રાઉન્ડ કરીશું. અ કલરફુલ અમ્બ્રેલા. તો કલરફુલ એટલે રંગબેરંગી. છત્રી છે પણ કેવી? રંગબેરંગી. તો એ એનું વિશેષણ થયું. અ સ્ક્વેર ટેબલ. ટેબલ છે પરંતુ કેવું છે? સ્ક્વેર એટલે કે ચોરસ છે. તો એ ચોરસ છે એનું વિશેષણ છે. અ બ્લુ પેન એટલે કે પેન છે પણ કેવી છે? વાદળી છે. તો એ વાદળી છે એનું શું થયું? વિશેષણ થયું. બરાબર. તો આ વિશેષણ વિશે વાત થઈ. હવે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચિત્રનું વર્ણન કરો. તો જો તમને ચિત્ર આપેલું છે, ધેર ઇઝ અ ખાલી જગ્યા ગર્લ કે બોય. તો ચિત્ર જોતા ખ્યાલ આવી જાય કે ચિત્ર શેનું છે? ગર્લ એટલે કે છોકરીનું છે. સી ઇઝ ખાલી જગ્યા. તમને ખબર છે કે કોઈ પણ સ્ત્રી એટલે કે છોકરીનું નામ હોય તો એની જગ્યાએ સર્વનામ તરીકે સીનો ઉપયોગ થાય છે. તો સી ઇઝ ખાલી જગ્યા ટોલ કે શોર્ટ. તો છોકરીનું ચિત્ર જો તો છોકરી કેવી છે? ઊંચી છે એટલે કે સી ઇઝ ટોલ. સી ઇઝ ખાલી જગ્યા ઓલ્ડ કે યંગ. તો ચિત્રમાં જો છોકરી છે એ યુવાન દેખાય છે એટલે કે યંગ છે. સી ઇઝ યંગ. સી ઇઝ ખાલી જગ્યા ફેટ કે થીન. તો તે પાતળી છે કે જાડી છે? તો છોકરી પાતળી છે. સી ઇઝ થીન એટલે કે તે પાતળી છે. પછી બીજા નંબરનું ચિત્ર જુઓ. ધેર ઇઝ અ ખાલી જગ્યા હાઉસ કે ઓફિસ. તો ચિત્ર શેનું દેખાય છે તમને? હાઉસ એટલે કે ઘર. ઇટ ઇઝ ખાલી જગ્યા બિગ કે સ્મોલ. તો જો 2 માળનું છે એટલે મકાન મોટું છે તો ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ ખાલી જગ્યા ન્યૂ કે ઓલ્ડ. તો જો મકાન જોતા ખ્યાલ આવે કે આ મકાન નવું છે એટલે કે ઇટ ઇઝ ન્યૂ એટલે નવું. ધેર ઇઝ અ ખાલી જગ્યા ટ્રી શોર્ટ કે ટોલ. તો મકાનની બાજુમાં જુઓ ઝાડ છે પરંતુ કેવું છે? તો મોટું ઝાડ છે. અહીંયા મકાનની વાત થઈ. બરાબર. અને એના વિશેષણ એમ કે આ મકાન તો છે પણ તે મોટું છે, નવું છે. બરાબર. આ એની વિશેષણ એટલે કે વિશેષતા થઈ. ત્યારબાદ ત્રીજા નંબરનું ચિત્રમાં એક છોકરાનું ચિત્ર છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા બોય શોર્ટ કે ટોલ. તો ચિત્ર જોતા ખ્યાલ આવે છોકરો કેવો છે? ટૂંકો ઠીંગણો છે શોર્ટ. હી હેઝ ખાલી જગ્યા હેર. તેની પાસે કેવા વાળ છે? લોંગ કે શોર્ટ. તો જો એને ટૂંકા વાળ છે એટલે કે શોર્ટ. હી ઇઝ ખાલી જગ્યા ફેટ કે થીન. તો હી ઇઝ થીન તે પાતળો છે. અહીંયા છોકરાની જગ્યાએ શું નામ આવ્યું? તો હી એનું સર્વનામ છે. ધેર ઇઝ અ ખાલી જગ્યા બુક બિગ કે સ્મોલ. તો મોટી બુક છે બિગ. ધ બુક્સ ઇઝ ખાલી જગ્યા વ્હાઇટ કે બ્લેક. તો ચિત્રમાં જુઓ કેવા રંગની છે? વ્હાઇટ. ઇટ ઇઝ ખાલી જગ્યા થીક કે થીન. તો જો પુસ્તક પાતળી નથી પણ થોડી જાડી છે એટલે થીક એટલે જાડું એમ. તો ઇટ ઇઝ થીક તે જાડી છે. અહીંયા ચિત્રનું વર્ણન આપણે કમ્પ્લીટ કર્યું. હવે આગળ જોઈએ. લુક એટ ધ પિક્ચર એન્ડ ટ્રાય ટુ મેક 2 સેન્ટેન્સ. ચિત્ર જુઓ અને તેના વિશે 2 વાક્યો બનાવો. ધેર આર કાઇટ્સ. બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે. ધ કાઇટ્સ આર કલરફુલ. તમારે આ રીતે વાક્યો બનાવવાના છે કે જો ચિત્રમાં જો ધેર ઇઝ અ હાઉસ. તમને મકાનનું ચિત્ર આપેલું છે. ધેર ઇઝ અ હાઉસ ત્યાં ઘર છે. ધ હાઉસ ઇઝ સ્મોલ. તે ઘર નાનું છે. ઘર છે પરંતુ ઘરનું વિશેષણ શું થયું? તો સ્મોલ થયું. આ સ્મોલ છે એ શું છે? વિશેષણ. કે ધેર ઇઝ અ હાઉસ ત્યાં એક ઘર છે. ધ હાઉસ ઇઝ સ્મોલ ઘર નાનું છે. ધેર આર ટ્રીઝ. બરાબર. તો અહીંયા એક કરતાં વધારે ઝાડ છે એટલે કે અહીંયા આરનો ઉપયોગ થશે કારણ કે બહુવચન છે. એક કરતાં વધારે. ધેર આર ટ્રીઝ. ધ ટ્રીઝ આર ગ્રીન એટલે કે ગ્રીન છે એનું શું થયું? વિશેષણ. બરાબર. કે અહીંયા ત્યાં ઝાડ છે વૃક્ષો છે. વૃક્ષો લીલા છે. ધેર આર રેબિટ્સ. બરાબર. ધેર આર રેબિટ્સ. ધ રેબિટ્સ આર જમ્પિંગ. અને શું કરી રહ્યા છે? તો જમ્પિંગ એટલે કૂદકા મારી રહ્યા છે. ધેર આર ડોગ્સ. ધ ડોગ્સ આર હેપી. જો સરસ મજાની સ્માઇલ કરી રહ્યા છે એટલે કે ધેર આર ડોગ્સ આ ત્યાં કૂતરાઓ છે. ધ ડોગ્સ આર હેપી કૂતરાઓ ખુશ છે. ધેર આર બલૂન્સ. ત્યાં ફુગ્ગાઓ છે. ધ બલૂન્સ આર કલરફુલ. ફુગ્ગાઓ રંગબેરંગી છે એટલે કે રંગબેરંગી. કલરફુલ એટલે રંગબેરંગી. એમનું વિશેષણ થયું. ધેર ઇઝ અ કાર. ત્યાં એક કાર એટલે કે ગાડી છે. ધ કાર ઇઝ ન્યૂ. ગાડી નવી છે.
There are mangoes એટલે કે ત્યાં કેરીઓ છે. The mangoes are juicy એટલે કે કેરીઓ રસીલી છે. There are swings ત્યાં હિંચકાઓ છે. The swings are old હિંચકા કેવા થઈ ગયા છે? જૂના. ઓલ્ડ છે એનું વિશેષણ છે. There are pens ત્યાં પેન્સ છે. The pens are yellow એટલે કે જે પેનો જે છે એ પીળા રંગની છે. બરાબર. અહીંયા તમે બ્લેક તમારી રીતે પણ તમે અહીંયા વિશેષણનો ઉપયોગ કરી શકો. યલોની જગ્યાએ બ્લેક લખી શકો. બરાબર. ચિત્રમાં જોતા ખ્યાલ તમને આવશે, પરંતુ તમારે ખાસ એ જોવાનું છે કે વિશેષણ કોને કહેવાય. બરાબર. એટલે કે કોઈ પણ ચિત્રનું વર્ણન કરતા હોઈએ એને ખાસ એનો રંગ, રૂપ, આકાર, કદ એ એની વિશેષણ છે. હવે આગળ જોઈએ. કલર ધ પિક્ચર એન્ડ સે અ સેન્ટેન્સ અબાઉટ ધ ઓબ્જેક્ટ એન્ડ રાઇટ ઇટ. ચિત્રમાં રંગ પૂરો અને આપેલ વસ્તુ વિશે વાક્ય બોલો અને લખો. તો જો તમને આપેલું છે સફરજન એટલે કે એપલનું ચિત્ર છે અને રંગ આપેલો છે રેડ, તો ધ એપલ ઇઝ રેડ. સફરજન કેવું છે? તો લાલ રંગનું. ધ છે એ આર્ટિકલ છે. ધ એપલ ઇઝ રેડ સફરજન લાલ છે. ધ લીફ ઇઝ ગ્રીન, તો હવે અહીંયા તમારે ધ થી વાક્ય બનાવવાના છે. ધ લીફ ઇઝ ગ્રીન. બરાબર. પાંદડું લીલું છે. ધ બનાનાસ ઇઝ યલો. બનાના એટલે કેળું પીળા રંગનું છે. તો બનાના પછી યલો છે એનું કલર એટલે કે એનો કલર એટલે કે એનું વિશેષણ છે. ધ બર્ડ ઇઝ બ્લેક. પક્ષી કાળું છે, તો કાળું છે એનું વિશેષણ છે. ધ પોટ ઇઝ બ્રાઉન એટલે પોટ એટલે ઘડો એ કથ્થાઈ છે. અહીંયા રહી ગયું છે એટલે અહીંયા વ્હાઈટ અને સફેદ જે છે તમારે આ જે બરાબર 3 વાક્યો મેં અહીંયા ખાલી રાખ્યા છે બીકોઝ તમારે જાતે લખવાનો પણ પ્રયત્ન કરવાનો છે. બરાબર. તો તમને અહીંયા વ્હાઈટ અને સફેદ આપેલું છે, તો અહીંયા પણ આપણે આર્ટિકલ ધનો જ ઉપયોગ કરશું કે ધ રેબિટ ઇઝ વ્હાઈટ. બરાબર. એ જ રીતે આગળ પર્પલ એટલે કે જાંબુડિયું. ધ બ્રિંજલ ઇઝ પર્પલ. ધ લોટસ ઇઝ પિંક. બરાબર. કમળને ઇંગ્લિશમાં શું કહેવાય? લોટસ. ધ લોટસ ઇઝ પિંક. તમારે જાતે લખવાના છે આ 3 વાક્યો. બરાબર. કે ધ રેબિટ ઇઝ વ્હાઈટ સસલું સફેદ છે. ધ બ્રિંજલ ઇઝ પર્પલ એટલે કે રીંગણું જાંબુડિયું છે. પિંક એટલે લોટસ. ધ લોટસ ઇઝ પિંક તે ગુલાબી છે. પછી જો તમને નારંગીનું ચિત્ર આપેલું છે. ધ ઓરેન્જ ઇઝ ઓરેન્જ. તમને ખ્યાલ છે કે નારંગીનો રંગ નારંગી જ છે. પછી જો બોલનું એટલે કે દડાનું ચિત્ર છે. શેનું ચિત્ર આપેલું છે તમને અહીંયા? દડાનું. તો ધ બોલ ઇઝ બ્લુ. તો બોલનો રંગ છે એ કેવો છે? તો અહીંયા બ્લુ આપેલો છે. બરાબર. તો ધ બોલ ઇઝ બ્લુ. દડો વાદળી છે. હવે આગળ જોઈએ. મેચ ધ પિક્ચર્સ વિથ ધ વર્ડ્સ. ચિત્રોને યોગ્ય શબ્દો સાથે જોડવાના છે. બરાબર. તમારે ચિત્ર જોતું જવાનું છે અને એ ચિત્રનો યોગ્ય શબ્દ કયો છે એની સાથે જોડવાના છે. તો સૌથી પહેલાં જો 2 પતંગ આપેલી છે, સ્મોલ અને બિગ. તો એમાં જે પતંગ છે બિગ તો મોટું, સ્મોલ નાનું. પછી 2 છોકરા છે, એક જાડો છે એક પાતળો છે. તો એક છોકરો જાડો છે એક પાતળો છે. ફેટ થીન. ત્યારબાદ જોઈએ તો છોકરો છે એ શોર્ટ છે, છોકરી છે એ ઊંચી છે. તો શોર્ટ ટોલ. આ ઓપોઝિટ છે એટલે કે વિરોધાર્થી શબ્દો છે. જો એકમાં ઇમોજ છે એ ખુશ છે એટલે કે હેપી છે અને એક ઇમોજ છે એ સેડ છે એટલે કે ઉદાસ છે. તો હેપી એન્ડ સેડ આ એકબીજાના વિરોધી થયા. ત્યારબાદ જો સ્કેલ આપેલી છે તમને. એક લોંગ એટલે લાંબી છે અને શોર્ટ એટલે ટૂંકી છે. તો લાંબુ અને ટૂંકું એ એકબીજાના વિરોધી થયા એટલે કે ઓપોઝિટ થયા. ત્યારબાદ જો 2 પુસ્તક આપેલા છે. એક જાડું છે એક પતલું છે. તો જાડાને ઇંગ્લિશમાં થીક કહેવાય અને પતલાને થીન. તો જાડું અને પાતળું એકબીજાના વિરોધી છે. ત્યારબાદ જો 2 છોકરીઓ છે. એકના વાળ કર્લી છે એટલે કે વાંકડિયા છે અને એકના વાળ સ્ટ્રેટ એટલે કે સીધા છે. બરાબર.
તો એ કરલી એન્ડ સીધુ એ બંને છે એકબીજાના વિરોધી થયા. પછી બે પુરુષો આપેલા છે, એક ભાઈ છે થોડા ગરડા જેવા લાગે છે અને એક ભાઈ છે યંગ લાગે છે. તો વૃદ્ધ અને યુવાન એ એકબીજાના વિરોધી છે. ત્યારબાદ તમને બે સરસ ડ્રેસ આપેલા છે. તો એક ડ્રેસ નવા જેવો છે અને એક ડ્રેસ છે એ જૂનો છે. તો ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું, બરાબર. તો એ નવું અને જૂનું એકબીજાના વિરોધી છે. ત્યારબાદ જુઓ ચિત્રમાં તમને નિયર એન્ડ ફાર એટલે કે નિયર એટલે નજીક થાય, ફાર એટલે દૂર થાય. એક ગાડી છે એ થોડી દૂર છે અને આ ગાડી છે એ નજીક છે. તો નજીક અને દૂર, ફાર એટલે દૂર, તો એકબીજાના શું થયા? વિરોધી થયા છે, બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ ગ્રીન એન્ડ જ્યુસી, બરાબર, લીલું અને રસદાયક, એ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થી માય નોટબુક જે છે એ કમ્પ્લીટ પૂર્ણ કરી અને ઝડપથી શાળાએ જમા કરાવી દેશો, કારણ કે તમારે સત્રાંત એક્ઝામના જે માર્ક્સ છે એ તમને આના ઉપરથી આપવાના રહેશે અને હોમવર્કની નોટબુક પણ સાથે લઈને આવવાનું છે. આભાર. અસ્તુ. દરેક વિદ્યાર્થી સારા અક્ષરે માય નોટબુક પૂરશે.